અરવલ્લીની જો વાત કરવામાં આવે તો જિલ્લાના ભિલોડા તાલુકાના મહુ ગામે આવેલ જૂના ભવનાથ મહાદેવ મંદિર જે આશરે 1300 વર્ષ જૂનું માનવામાં આવે છે। આજે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે ભક્તોએ મોટી સંખ્યામાં ત્યાં દર્શન અને અભિષેકનો લાહવો લીધો છે। ભક્તોએ શિવલિંગ પર બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ધતુરો સહિતની વસ્તુઓથી પૂજા અર્પણ કરી હતી। ભવનાથનું નામ ભૃંગ ફળને લીધે જાણીતું છે। એવું માનવામાં આવે છે કે કુંડની માટીથી સ્નાન કરાવવાથી કોઢનો રોગ મટે છે। આ જગ્યાએ મહાદેવનું મંદિર તેમજ ભૃંગ ઋષિના પુત્ર અને ઋષિનું મંદિર પણ આવેલું છે। હાથમતી જિલ્લા સાગરની તટે અને અરવલ્લીની ગિરી કંદરાઓની ગોદમાં આવેલા પ્રાચીન તીર્થધામના આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય અને શિવાલયનું પવિત્ર વાતાવરણ દર્શકોને આકર્ષે છે। શ્રીમદ ભગવદના 9મા સ્કંધના 3જા અધ્યાયમાં આ સ્થાનનો નામોલ્લેખ છે। તેની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે। અનેક પ્રાચીન કથાઓ આ સ્થાન સાથે જોડાયેલી છે। દરેક ભક્તો અહીંયા આવે છે, એમના દુઃખો દર્દ દુઃખ દૂર થાય છે અને ભગવાન ભોળેનાથના આશીર્વાદ લઈ અને દરેક સુખ શાંતિથી અહીંયાથી જાય છે। દરેકના રોગો મનોકામના પૂર્ણ થાય છે। ભગવાન ભોળેનાથ એમનું સુખી કરે। પાર્વતી પતે હર હર મહાદેવ હર। શ્રાવણના પવિત્ર માસમાં આ ઐતિહાસિક પવિત્ર ધરતી ઉપર જે ભુવનેશ્વર મહાદેવના પ્રાંગણમાં સૌ શ્રદ્ધાળુઓ અમે અરવલ્લી સાબરકાંઠાના આવીએ છીએ। તેમાં આ સ્થાન હજારો વર્ષ પૌરાણિક છે। એમ કહેવાય છે કે અહીંયા ઇન્દ્રાસી નદી અને હાથમતીના ત્રિવેણી સંગમમાં એક ભૃગુ ઋષિના કુંડની ઉપર આ સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે। હજારો વર્ષો પહેલાં ભૃગુ ઋષિનો પણ અહીં આશ્રમ હતો અને એમ કહેવાય છે કે દેશ દેશાવરથી લોકો અહીંયા પોતાના દુઃખ દૂર કરવા માટે માથું ટેકવવા માટે આવતા હતા। ખાસ કરીને આજુબાજુના જે પવિત્ર ભૂદેવો છે અને સમગ્ર પ્રજા એ ભૂદેવોના આશીર્વાદથી ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નવાવી એમના તરત સુખ દુઃખના દર્દો દૂર થતા હતા। આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણીએ તો આ ખૂબ પવિત્ર જગ્યા છે। ભૃગુ ઋષિનો અહીંયા કુંડ છે અને એમાં અશ્વિની કુમારોએ ઔષધિ નાખી છે। એમ કહેવાય છે કે ગમે તેવા ચામડીના રોગો પણ એ માટી અને પાણીના સ્નાનથી મટી જાય છે। ખાસ કરીને સામે ભુવનેશ્વર મહાદેવ માતાજી પણ આવેલા છે અને અમારા જે અહીંયા ભિલોડા અને મહુ ને આજુબાજુના જે બ્રાહ્મણો છે એમના પણ એ કુળદેવી છે। ખાસ કરીને આ સ્થાન એ સમગ્ર પ્રજાના હૃદયમાં વસેલું છે અને એક ઐતિહાસિક સ્થાન છે।